જો મિત્રો આ રીતે ખરા મનથી જો દિવસમાં એક જ માળા કરી તો પણ ખુખાર મેળવી તમારા જોડે વાત કરશે, તમને આવીને રૂબરૂ દર્શન પણ આપશે। કઈ માળા કરવાથી ખુખાર મેળવી બહુચર રાજી થશે? મિત્રો તમે અને હું સવારે ઉઠીને રોજ ભગવાનની સેવા, પૂજા, પ્રાર્થના બધું જ કરીએ છીએ। સાથે સાથે ભગવાનને અલગ અલગ જાતના ભોગ પણ લગાવીએ છીએ। ઘણા ખરા લોકો માતાજીને ભગવાનને રાજી કરવા માટે હોમ હવન કરાવતા હોય છે। ઘણા લોકો માતાજીને પ્રસન્ન કરવા માટે કુંવાસી દીકરીને દાન કરતા હોય છે, કુંવાસી દીકરીને જમાડતા પણ હોય છે। ઘણા લોકો ગૌશાળાના અંદર જઈને ગાયને ઘાસ પણ નાખે છે। પણ આજે આપણે એક વસ્તુ જાણવાની છે કે આપણે રોજ સવાર સાંજ માતાજીની માળા તો કરીએ છીએ, પણ આ માળાના અંદર માતાજીને કઈ રીતે રાજી કરી શકીએ અને શું આ માળા કરવાથી ખુખાર મેળવી આપણા જોડે રૂબરૂ વાત કરી શકે છે? તો એનો પણ હું તમને જવાબ આપીશ। તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। મિત્રો તમે લોકો પ્રવચનના અંદર તો જતા જ હશો, ખુખાર મેળવીના સાનિધ્યના અંદર, બારેજા જેવા ધામના અંદર તમે લોકો સૌ જતા જ હશો। પણ માળીએ જે સાનિધ્યના અંદર વાત કરી હતી કે રામનું નામ જપવાનું, રામ નામનું રટન કરવાનું, તો શું રામ નામનું રટન કરવાથી આપણું દુઃખ દૂર થશે? ઘણા લોકો ખુખાર મેરડી માતાની માળા કરતા હોય છે। આજે હું તમને સરસ મજાની વાત કહેવાનો છું કે માળીએ પણ કીધું છે જો ખરા ભાવથી મારી આ માળા થઈ જાય તો પણ ખુખાર મેરડી રૂબરૂ આવીને દર્શન પણ આપશે અને તમારા ઘેર બેઠા કામ કરશે। તો ખરા મનથી કઈ રીતે માળા કરી શકીએ? એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે દિવસની કેટલી માળા કરો છો? ત્યારે એમને કીધું કે હું દિવસની 100 માળા કરું છું અને એ પણ મારા રામનું નામ જપું છું। એક બહેને બીજી બહેનને પૂછ્યું કે બેન તમે દિવસની કેટલી માળા કરો છો અને કયા માતાજીની માળા કરો છો? ત્યારે બેને કીધું કે હું દિવસની 200 માળા કરું છું અને હું ખુખાર મેરડી બહુચરની માળા કરું છું। ત્રીજા વ્યક્તિએ એને પૂછ્યું કે તમે દિવસની કેટલી માળા કરો છો? ત્યારે એમને કીધું કે દિવસની હું 500 માળા કરું છું। મિત્રો 500 માળા કરવાવાળા પણ આપણા સમક્ષ હાજર છે। તમને આ વસ્તુ ખોટી લાગતી હશે, પણ દિવસના એવા ઘણા ખરા લોકો પડ્યા છે જે દિવસ રાત માળાના મણકાના અંદર માતાજીનું નામ લેતા જ હોય છે। મિત્રો હું તમને જણાવી દઉં કે એમને 500 વખત માળા કરી હતી અને એમને ભગવાન કૃષ્ણનું નામ યાદ કરતા હતા, ભગવાન કૃષ્ણની માળા કરતા હતા। મિત્રો આ જ સાનિધ્યના અંદર એક ભાઈ પણ બેઠા હતા। એ ભાઈએ એમને સરસ મજાની વાત કરી। આ વાત આપણા તમામ લોકોના જીવનના અંદર ઉતારવાની છે અને ખુખાર મેરડી માતાના જે માળી છે એ માળીએ પણ કીધું છે જો ખરા મનથી માતાજીની માળા થઈ જાય તો ખુખાર મેરડી ઘેર બેઠા તમારા કામ કરશે। તો આજે આપણે જાણીએ કે ખરા મનથી કઈ રીતે માળા કરવી છે, તો હું તમને મારા વિડીયોના માધ્યમથી સમજાવું। ઘણા લોકો આવી રીતે માળા કરતા હોય છે, રામ 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 રામ। ઘણા લોકો આવી રીતે માળા કરતા હોય છે, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ। ઘણા લોકો ખુખાર મેરડીની આવી રીતે માળા કરતા હોય છે, ઓમ મેરડી માતાએ નમઃ, 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 ઓમ મેરડી માતાએ નમઃ। ઘણા લોકો આવી રીતે પણ માળા કરતા હોય છે। તો આપણે આજે કઈ રીતે માળા કરવી છે જેથી કરીને ખુખાર મેરડી માતા આપણા સમક્ષ પ્રગટ થઈ જાય અને ખરા મનથી આશીર્વાદ આપે? ઘણા લોકોએ 100 માળા કરી, ઘણા લોકોએ 200 માળા કરી, ઘણા લોકોએ 500 માળા કરી, છતાં પણ મારો રામ ના દેખાયો। હું તમને આજે જણાવી દઉં કે તમારે જો દિવસની એક જ માળા કરવાની અને એ માળા ખરા મનથી એવી રીતે કરવાની કે ખુખાર મેરડી માતા, બહુચર માતા, હું તો કહું છું કે આપણી કુળની દેવી પણ રાજી થઈને આપણને આશીર્વાદ આપે। તો મિત્રો હું તમને આજે સત્ય વાત કહીશ, તમે મારી ચેનલના માધ્યમથી ઘણું જાણજો। હું તમને જણાવી દઉં કે તમે જ્યારે પણ સવારે ઉઠીને નાહી ધોઈને માતાજીની પૂજા પ્રાર્થના કરો છો ત્યારે સાયલેન્ટ એવા વાતાવરણના અંદર જઈને બેસવું છે, પલેટી વાળવી છે। પોઝિશન તો તમને લેતા આવડતી જ હશે।
જ્યારે પણ માળા કરવા બેસીએ ત્યારે આપણા નીચે આસન જરૂર પાથરવું જોઈએ. માળા કરવાના ટાઈમે આપણા બાજુમાં પાણીનું ગ્લાસ પણ હોવું જોઈએ, જેથી કરીને આપણને જો તરસ લાગે છે તો તરત પાણી પી લેતા ફાવે. માળા કરતાં કરતાં ઊભું ના થવાય. માળા કરતાં કરતાં કોઈ દિવસ આંખો નહીં ખોલવાની. મિત્રો, હું તમને જણાવી દઉં કે જ્યારે પણ તમે માળા કરો છો ઘરના અંદર, ત્યારે દિવસની એક જ માળા કરજો. જેવી રીતે ખુખાર મેલડી માતાના માળીએ કીધું છે કે માતાજીનું નામ સ્મરણ કરશો તો પણ ભગવાન રાજી જ છે. તો કયા ભાવથી આપણે નામ સ્મરણ કરવાનું છે, આજે એની વાત હું કરી રહ્યો છું. તો આ ભાવ તમારો એવો હોવો જોઈએ. મેં તમને જે રીતે જણાવ્યું કે ઘણા લોકોએ 500 માળા કરી છતાં પણ મારો રામ ના દેખાયો. મિત્રો, સિન્સિયરલી એક જ માળા કરવાની અને એ માળાના અંદર સિન્સિયરલી એક મોતીનો મણકો પકડવાનો, એક દાણો પકડીને ખરા મનથી આંખ બંધ કરીને જ્યાં સુધી ખુખાર મેલડી માતાની પ્રતિમા આપણા આંખના સામે ના આવે, જ્યાં સુધી બહુચર માતાનું ભાવ આપણા હૃદયના અંદર ના પ્રગટે, ત્યાં સુધી એ માળાને પકડી રાખવાની, એ મણકાને પકડી રાખવાનું અને એક જ મણકાના અંદર જો 100 વખત રામ 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 બોલવું પડે તો બોલવું છે. પણ એક મણકામાં જ્યાં સુધી મારો રામ ના દેખાય ત્યાં સુધી બીજા મણકાને અડવું પણ નથી. આ એક માળા છે. આ માળાના એક મણકાને મેં આજે પકડી લીધો અને આમાં મારે ખુખાર મેલડી માતાને રાજી કરવા છે. તો હું કયા ભાવથી રાજી કરીશ કે આંખ બંધ કરી છે, નીચે આસન પણ પાથર્યું છે અને આ માળાનો મણકો પકડ્યો અને ખરા મનથી ઓમ ખુખાર મેલડી માતા, ઓમ ખુખાર મેલડી માતાય નમઃ, ઓમ ખુખાર મેલડી માતાય નમઃ. મિત્રો, આવા ભાવથી મંત્રોનું નામ સ્મરણ કરવું છે અને તમારા અંદરના ભાવથી જ્યાં સુધી ખુખાર મેલડી માતાની પ્રતિમા ના દેખાય ત્યાં સુધી આ મણકાને નહીં છોડવાનો, ભલે પછી 100 વખત બોલવું પડે નામ. એવી જ રીતે આ મણકાના અંદર જ્યારે ખુખાર મેલડી માતાનું મંત્રનું નામ કરો છો કે કોઈ રામનું નામ કરો છો અને રામ દેખાય ત્યારે જ બીજો મણકો લેવો છે અને પછી ફરીથી રામ બોલવું છે. બીજા મણકામાં પણ એ જ પ્રોસેસિંગ કરવાની છે. જ્યાં સુધી રામ ના દેખાય ત્યાં સુધી આપણે બીજા મણકાને હાથ નથી લગાવવો. ખુખાર મેલડી માતાએ આવા ભાવથી તમને માળા નામ કરવાનું કીધું છે. ખુખાર મેલડી માતાએ આવા ભાવથી તમને નામ જરણ કરવાનું કીધું છે. મિત્રો, આપણે ખરા મનથી દીવાબત્તી, અગરબત્તી, પૂજા પાઠ બધું જ કરીએ છીએ. ખરા મનથી માતાજીની માળા પણ કરીએ છીએ. પણ એક જ માળાના અંદર જો ખરો ભાવ પ્રગટી જાય તો ખુખાર મેલડીના સાનિધ્યમાં નહીં ગયા તો પણ આપણું કામ ઘેર બેઠા થઈ જશે.